Hello Vidyarthi Mitro, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn email writing. Email writing. What is the email writing? વિદ્યાર્થી મિત્રો, એક્ઝામમાં તમને ઈમેલ રાઇટિંગ એ 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે, રાઈટ? 9th અને 10th બંનેને આ કોમન છે બેટા, ઓકે? જે 9th અને 10thમાં ઈમેલ રાઇટિંગ એ રીતનો એક પ્રશ્ન પૂછાશે તમારે, બરાબર? અને તમારે જે આ 4 ગુણનો અથવા તો 5 ગુણનો જે ક્વેશ્ચન પૂછાય છે એ 30 શબ્દોમાં લખવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને જે ઇન્સ્ટ્રક્શન આપી હોય, ફર્સ્ટ ઓફ ઓલ તમારે ઈમેલનું આ ટાઈપનું ફોર્મેટ બનાવવાનું રહેશે, રાઈટ? જે તમારી એક્ઝામ પેપર તમને આપ્યું હોય એમાં જે તમારી આન્સર શીટ આપી હોય એમાં તમારે ફ્રોમ, ટુ એન્ડ સબ્જેક્ટ એના તમારે દોરવાનું રહેશે, ફોર્મેટ બનાવવાનું રહેશે, બરાબર? હવે ફ્રોમ એટલે ઈમેલ લખતા હોય તેનું આઈડી, બરાબર? ઈમેલ હું લખું છું, સપોઝ હું છું વર્ષા પટેલ, તો હું કૌશલ એચ પટેલને ઈમેલ લખું છું, તો અહીં મારે નામ લખવાનું રહેશે. પણ ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે હું મારું ઈમેલ આઈડી બનાવું છું ત્યારે વર્ષા એચ પટેલ લખું છું, રાઈટ? વર્ષા એચ પટેલ, પણ એક પણ રાઇટિંગ અને 3011 આ રીતનું મારું આઈડી હું બનાવું છું. @email.com @email અથવા તો gmail.com, ઓકે? અહીંયા જે આવે એ તમારે લખવાનું રહેશે, ઓકે? હવે હું કૌશલ પટેલને લખું છું, તો અહીં મારે કૌશલમાં પણ જે લખું છું તે KVH પટેલ એ જે લખું છું તે પણ મારે જે અક્ષરો લખું છું એ દરેક અક્ષર સ્મોલ લેટરમાં લખવાના રહેશે, રાઈટ? સ્મોલ લેટરમાં તમારે આ બંને લખવાનું રહેશે. ફ્રોમ મીન્સ તમને સમજ પડી ગઈ હશે કે જે સેન્ડર છે, યાની કે જે લખનાર છે, ઈમેલ જે લખે છે એનું આઈડી આવશે, રાઈટ? એન્ડ ટુમાં જેને આપણે ઈમેલ મોકલીએ છીએ, ઓકે, તેનું આવશે ઈમેલ આઈડી, ઓકે? હવે અહીં જે છે સબ્જેક્ટ, એને ટૂંકમાં તમારે એ પણ આ 3 વસ્તુ જે છે એનો 1.5 માર્ક, તમને 1.5 માર્ક વિદ્યાર્થી મિત્રો રોકડા મળી જાય, પણ એ દરેક 3 વસ્તુ તમારે જે ઇન્સ્ટ્રક્શન આપી છે એમાંથી જ મેન્શન કરવાનું રહેશે, ઓકે? ડેટ તમે ના લખો ચાલશે, કોઈ જરૂરત છે નહીં, ઓકે? તમારે ડેટ લખવાની જરૂર નથી, મેન્શન કરવાની જરૂર નથી, રાઈટ? અને ફરીવારના જે ઈમેલ રાઇટિંગ હું શીખવાડીશ એમાં CC શું છે, BCC શું છે તે પણ તમને સમજાવીશ, બરાબર? પણ તમારે અત્યારે યોગ્ય વેમાં જવાનું છે, રાઈટ? તો તમારે કઈ રીતે ઈમેલ લખવાનું છે એ ધ્યાન રાખવાનું છે, ઓકે? ત્યારબાદ આ જે બોક્સ છે એમાં કઈ રીતે લખવાનું છે તે પણ આપણે બતાવી દઈએ, બરાબર? હવે તમારે એના આધારે આ એક તમારું સોલ્યુશન, આ ફોર્મેટ છે. હવે આ ફોર્મેટમાં તમને જે સેલ્યુટ મીન્સ શું થશે તો કે સંબોધન. સોલ્યુશન મતલબ સંબોધન એટલે જે વ્યક્તિને આપણે લખીએ છીએ, બરાબર? નેમ ઓફ રિસીવર. સોલ્યુશન એટલે શું થશે કે નેમ ઓફ રિસીવર. નેમ ઓફ રિસીવર એટલે અહીં જે છે તેનું નામ આવશે. જે અહીં વ્યક્તિનું નામ લખો છો ત્યાં એનું નામ લખવાનું રહેશે, એનું ઈમેલ આઈડી નથી લખવાનું અહીંયા બેટા, ઓકે? સપોઝ મેં લખ્યું અહીંયા 2માં કૌશલ એચ પટેલ, બરાબર? તો ડિયર કૌશલ, ક્લિયર? જો એ પણ તમારે અહીં કઈ રીતે લખવાનું છે એ પણ તમને ખબર છે કે મિત્ર હોય, સંબંધી હોય, પણ કોઈ શિક્ષક હોય, બરાબર? તો ત્યાં તમે રિસ્પેક્ટેડ લખશો. કોઈ મોટા શિક્ષક હોય જે રીતે તમે લખો છો તે રીતે લખવાનું, બાકી ડિયર અને તમારે ત્યાં નામનું સંબોધન કરવાનું રહેશે. પ્લસ અહીં સબ્જેક્ટ, જે વિષય આપ્યો હોય તે તમારે વિષય મેન્શન કરવાનો, ક્લિયર? સપોઝ તમને કોઈ પણ એવું આપ્યું હોય કે સક્સેસફુલ પાર્ટિસિપન્ટ ઇન ધ સાયન્સ ફેર એટ નેશનલ લેવલ અથવા તો ડિસ્ટ્રિક્ટ લેવલ વોલીબોલ કોમ્પિટિશન, એ રીતનો જે ઈમેલનું સબ્જેક્ટ આપ્યો હોય તે અહીં તમારે ટૂંકમાં લખવાનું રહેશે. સપોઝ કોઈ ઇન્વિટેશન કાર્ડનું હોય તો ફક્ત ઇન્વિટેશન એટલું જ લખો, એટલું જ મેન્શન કરો, રાઈટ? યાની કે સબ્જેક્ટ પણ એકદમ ટૂંકમાં તમારે મેન્શન કરવાનું રહેશે, ઓકે બેટા? સમજ પડી ગઈ? હવે
અહીં તમારું છે મેઇન પાર્ટ ઓફ ઈમેલ. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ તમે ઈમેલ લખો છો એકદમ ઇઝી વેમાં જાઓ, બરાબર. કોઈ પણ મિત્રને લખો છો ત્યારે તમે હાય હાવ આર યુ, આઈ રીડ અબાઉટ યોર, બરાબર, ઈમેલ, અથવા તો આઈ એમ સોરી, આઈ ફેલ ઇન, તમે કોઈ પણ રીતે તમારી રીતે સંબોધન શરૂઆત કરો. ઓકે, તમારે એવું જરૂરી નહીં કે મોટા મોટા શબ્દોમાં લખવાનું, અથવા તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એવું લખી દો કે આઈ રિસીવ્ડ યોર ઈમેલ રિસેન્ટલી. ઓકે, આઈ રિસીવ્ડ યોર ઈમેલ રિસેન્ટલી. ક્લિયર? અથવા તો કોંગ્રેચ્યુલેશન કહેતા હોય તો માય હાર્ટલી કોંગ્રેચ્યુલેશન ટુ યુ. ઓકે, ક્લિયર? આ રીતે તમારે લખવાનું છે. ઓકે, હવે સોલ્યુશનમાં મેઇન પાર્ટ ઓફ ઈમેલ જે આવે છે એ તમારે વિષયને આધારે સેન્ટેન્સ બનાવતા જવાનું. વિદ્યાર્થી મિત્રો, આમાં પણ તમારે ઈમેલની પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, ક્લિયર બેટા? હવે તમને અહીં ક્લોઝિંગ એટલે સમાપન. જે અહીં સમાપન કરો છો કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યાની અહીં ફર્સ્ટ ઓફ ઓલ તમારે થેન્ક યુ અથવા તો રિગાર્ડ લખવાનું રહેશે, બરાબર. અહીં તમે જે લખો છો ત્યાં તમારે થેન્ક્સ અથવા તો થેન્ક યુ અથવા તો રિગાર્ડ લખી દેવાનું. ક્લિયર? ગમે તે તમને જે ફાવે તે રિગાર્ડ્સ લખવાનું. ઓકે, તમને જે ફાવે તે. ઓકે, ત્યાં જ તમારે લખ્યા બાદ નીચે તમારે લખવાનું, અહીં કમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં લખવાનું કે યોર લવિંગ ફ્રેન્ડ અથવા તો યોર સિન્સિયરલી. જ્યારે કોઈ આપણા એલ્ડર હોય અથવા તો કોઈ શિક્ષકને લખતા હોય ત્યારે યોર સિન્સિયરલી લખો. જે તમને આગળ ફોર્મેટમાં શીખવાડ્યું જ છે મેં કે કઈ રીતે તમારે એને ફોલો કરવાનું. જ્યારે કોઈ મિત્રને લખતા હોય ત્યારે શું લખવાનું. ઓકે, ભાઈ બહેનને લખતા હોય તો શું લખવાનું. ઓકે, કાકા કાકીને લખતા હોય તો યોર લવિંગ નેફ્યુ, યોર્સ લવિંગલી નેફ્યુ અથવા નીસ. ઓકે, અને તમારા મમ્મી પપ્પાને લખતા હોય તો યોર લવિંગ સન અથવા તો ડોટર. ક્લિયર? આટલે સુધી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ સુધી તમને ખ્યાલ આવી ગયો હશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે શિક્ષકને લખીએ છીએ ત્યારે યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ, શું લખશો તમે? યોર ઓબિડિયન્ટ સ્ટુડન્ટ અથવા તો યોર્સ ઓબિડિયન્ટલી. ક્લિયર? તમને આગળ ફોર્મેટ બતાવી જ દીધો છે એટલે તમને ખ્યાલ આવી જવો જોઈએ. ઓકે, નાવ હવે આપણી પાસે એક ઈમેલ અહીં આપ્યો જ છે. આપણે ફર્સ્ટ ઓફ ઓલ એ ફક્ત વાંચીશું. ઓકે, ક્રિનલ ગજ્જર રાઇટ્સ એન ઈમેલ ટુ હર ફ્રેન્ડ સાધના આચાર્ય અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ. આ રીતનું તમને એક ઈમેલ આપી છે, ઇન્સ્ટ્રક્શન તમને આપી છે, રાઈટ. હવે આની અંદર કોને લખે છે એ પહેલાં તમારે 3 માર્ક્સનું, આમાં 1.5 માર્ક્સનું તમારે ટુ, ફ્રોમ એન્ડ સબ્જેક્ટ આમાંથી જ શોધવાનું છે, રાઈટ. હવે તમે પહેલાં જો ક્રિનલ ગજ્જર રાઇટ્સ, તો આ જે નામ છે ક્રિનલ ગજ્જર એ લખનાર છે, સેન્ડર છે, એટલે ફ્રોમમાં ક્રિનલ ગજ્જર એનું તમારે ઈમેલ આઈડી બનાવવાનું રહેશે, બરાબર. સપોઝ હું એનું આઈડી બનાવું છું, રાઈટ. એ આપણે જોઈ લઈએ પહેલાં, બરાબર. ઓકે, એટલે ફ્રોમમાં શું આવશે તો કે ક્રિનલ ગજ્જર. હવે એની ફ્રેન્ડ છે સાધના આચાર્ય. કોણ છે એની ફ્રેન્ડ? સાધના આચાર્ય. તો ફ્રોમ બાદ ટુમાં તમારે સાધના આચાર્યનું ઈમેલ આઈડી બનાવવાનું રહેશે. ક્લિયર? હવે શાના માટે ઈમેલ લખે છે તો કે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. ક્લિયર? એટલે સબ્જેક્ટ તમને મળી ગયો, ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ. ક્લિયર બેટા? ખ્યાલ આવી ગયો? તો અહીં તમે જ્યારે પણ ઈમેલ લખો છો તો અહીં ફ્રોમમાં ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ જે ક્રિનલ ગજ્જર છે એનું આઈડી બનાવવાનું રહેશે. હવે હું બનાવું છું તો હું કઈ રીતે લખું છું તો કે ક્રિનલ ગજ્જર જોઈન્ટેડ લખવાનું બેટા. પછી એને છૂટું પાડવાની જરૂર નથી. ક્રિનલ ગજ્જર 2017 @gmail.com. ઓકે, આ હું
ફ્રોમનું બનાવી દીધું. પ્લસ હવે તમે અહીંયા જો કે જે છે એ કેપિટલ છે નહીં. એ સિવાય ટુમાં સાધના ગજ્જરનું બનાવવાનું છે. તો સાધના ગજ્જર, ઓકે. સાધના આચાર્ય પણ તમારે સેકન્ડ લેટર્સમાં સ્મોલ લેટરમાં જ લખવાનું રહેશે, બરાબર. સાધના આચાર્ય, ક્લિયર બેટા. હવે એનું તમે ઈમેલ આઈડી બનાવો છો તો અહીંયા તમે 3011 પણ લખી શકો છો @gmail.com. ક્લિયર બેટા, ખ્યાલ આવી ગયો. આ રીતે તમે સબ્જેક્ટ બનાવો, ક્લિયર. પછી તમે લખો, અહીં તમે જે લખો છો ત્યાં તમે કેપિટલ લખી શકો છો. ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, બરાબર. ક્લિયર, ગુડ હેલ્થ, ઓકે. આ રીતે તમારે એનું ઈમેલ આઈડી, સબ્જેક્ટ, ફ્રોમ એન્ડ ટુ, થોડા રાઇટિંગ આમાં એ રીતે લખાય છે. આપણે આપણા અક્ષર સારા કાઢીને લખવાનું છે, ઓકે. આ તો તમારે કઈ રીતે લખવાનું છે એ તમને બતાવ્યું છે, ઓકે. અહીં મેં એનું સોલ્યુશન બતાવી દીધું છે, પણ તમારે કઈ રીતે શરૂઆત કરવાની છે એ બતાવ્યું. ક્રિનલ ગજ્જર, ઓકે. જો ફ્રોમ, ટુ એન્ડ સબ્જેક્ટ મળી ગયું. ફ્રોમમાં લખ્યું ક્રિનલ ગજ્જર 2017 એન્ડ સાધના આચાર્ય. અહીં પણ તમે જો એક પણ અક્ષર આ જે છે કેપિટલ હોવું જોઈએ નહીં, ઓકે. અહીં કેપિટલ થોડું દેખાય છે પણ તમારે કેપિટલ લખવાનું નથી. દરેક અક્ષર તમારા સેકન્ડ આલ્ફાબેટમાં જ આવવા જોઈએ, સેકન્ડ લેટર્સ જ હોવા જોઈએ, બરાબર. ધેન ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ એ તમે સબ્જેક્ટમાં લખ્યું. હવે કોણ લખે છે એ કહો. ક્રિનલ ગજ્જર લખે છે, ઓકે. કોને લખે છે તો કે સાધના આચાર્યને. તો હવે તમારે અહીં શરૂઆત જે કરવાની છે, બરાબર, જે તમારે સેલ્યુટેશન કરવાનું છે એમાં તમારે કોનું નામ લખવાનું રહેશે? સાધનાનું, ઓકે. તો તમે જોઈ શકો છો કે અહીં તમને લખેલું છે ડિયર સાધના, લખ્યું છે ડિયર સાધના. ત્યારબાદ મેઇન વાત યાદ રાખજો બેટા, અલ્પ વિરામ કરવું જરૂરી છે. શરૂઆતમાં તમે લખો છો, ત્યારબાદ અલ્પ વિરામ કરીને 1 લાઈન તમારે છોડી દેવાની છે, ઓકે. 1 લાઈન છોડી દો. આ રીતનો તમે ફોર્મેટ બનાવી દો. હવે તમે આખી ઈમેલ આપણે જોઈએ કે શાના વિશે છે તો કે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ વિશે છે, ઓકે. તો હવે કઈ રીતે લખવાનું છે કે જે આ ક્રિનલ ગજ્જરે સાધના આચાર્યને લખ્યું છે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, યાને કે જે સારું સ્વાસ્થ્ય છે એનું મહત્ત્વ શું છે તેના માટે ફિઝિકલ ફિટનેસ એન્ડ સિમ્પલ ડાયટ, એટલે કે સાદો ખોરાક, અને ફિઝિકલ એટલે કે શારીરિક ફિટનેસ, બરાબર. શારીરિક ફિટનેસ એ જોવાનું છે, એનું શું મહત્ત્વ છે તે દર્શાવતું એણે ઈમેલ લખ્યો છે, રાઈટ. હવે આપણે જોઈએ કે આઈ રિસીવ્ડ સાધના, ડિયર સાધના, આઈ રિસીવ્ડ મીન્સ મને મળ્યો એન ઈમેલ ફ્રોમ યોર સિસ્ટર, તારી બહેન તરફથી ઈમેલ મને મળ્યો, ઇલેક્ટ્રોનિક મેલ મને તારી સિસ્ટર તરફથી મળ્યો. ઇન્ફોર્મિંગ અબાઉટ યોર ઇલનેસ, તારી માંદગી માટેનો, ક્લિયર. ડિયર સાધના, આઈ રિસીવ્ડ એન ઈમેલ ફ્રોમ યોર સિસ્ટર, તારી બહેન તરફથી મને ઇન્ફોર્મિંગ એટલે કે જાણકારી મેળવવા બાબત મળ્યો. શું તો કે તારી માંદગીની જાણકારી મેળવતો ઈમેલ મને મળ્યો, ઓકે. સમજ પડી ગઈ. તો ફર્સ્ટ સેન્ટેન્સ તમારે કઈ રીતે લર્ન કરવાનું છે? આઈ રિસીવ્ડ એન ઈમેલ ફ્રોમ યોર સિસ્ટર ઇન્ફોર્મિંગ અબાઉટ યોર ઇલનેસ, ક્લિયર. I received an email from your sister informing about your illness. I received an email informing about your illness. બરાબર, your sister informing about your illness. ક્લિયર. સેકન્ડ છે આઈ નો, હું જાણું છું. યુ આર હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ. હાર્ડ વર્કિંગ એટલે કે સખત મહેનતુ. તું મહેનતુ વિદ્યાર્થીની છું. હું જાણું છું કે તું હાર્ડ વર્કિંગ સ્ટુડન્ટ છું. પણ
ઇટ ડઝન્ટ મીન તેનો મતલબ એવો નથી ધેટ યુ ઇગ્નોર કરવું. આપણે કહીએ ને કે તું હેલ્થને ઇગ્નોર કરે, એને વધારે પડતું ધ્યાન ન આપે, બરાબર. યોર હેલ્થ એટલે કે તું તારા હેલ્થને, તારા સ્વાસ્થ્યને ઇગ્નોર કરે, નકારે અથવા તો તું ધ્યાન ન આપે એ જરૂરી નથી. એનો મતલબ એવો નથી. હેલ્થ ઇઝ વેલ્થ, યાની કે સ્વાસ્થ્ય, તંદુરસ્તી એ જ વેલ્થ છે, યાની કે સંપત્તિ છે. સારું સ્વાસ્થ્ય એ જ આપણી સંપત્તિ છે. યુ મસ્ટ સ્પેર યાને કે વિતાવવું, સ્પેર યાને વિતાવવું. યુ મસ્ટ મીન્સ, જો વિદ્યાર્થી મિત્રો અહીં ઓક્ઝિલરી વર્બ આપ્યું. મસ્ટ યાને કોઈને નૈતિક ફરજ, કોઈ ફરજ એવી છે જે તારે કરવું જ પડશે એવી બાબત સૂચવવા માટે આપણે ઓક્ઝિલરી વર્બ મસ્ટનો યુઝ કરીશું, રાઈટ. યુ મસ્ટ સ્પેર સમટાઈમ અર્લી, જે સવારનો વહેલો સમય છે, બરાબર, એને સ્પેર કર, વિતાવ ઇન ધ મોર્નિંગ ફોર સમ એક્સરસાઇઝીસ. કેટલીક કસરતોમાં તું તારો જે સવારનો સમય છે એ વિતાવ. શાના માટે? ફોર ફિઝિકલી ફિટનેસ, જે તારો શારીરિક એ છે, ફિટનેસ છે એ જળવાઈ રહે તેના માટે તું સમ એક્સરસાઇઝ કર. ઓકે. A good simple and regular diet યાને કે ખોરાક, ફૂડ, બરાબર. સાદો અને નિયમિતસર, રેગ્યુલર, તું નિયમિતસર તું ખોરાક લે. ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, એ પણ બહુ જ મહત્વનું છે. ફોર ગુડ હેલ્થ, સારા સ્વાસ્થ્ય માટે. રાઇટ ટુ મી એઝ સૂન એઝ યુ કેન. એઝ સૂન એઝ યુ કેન એટલે કે જ્યારે તું મને લખી શકે ત્યારે તારે મને ઈમેલ લખવાનો છે. એન્ડ ટેક કેર, સાચવજે, બરાબર, તારી સંભાળ રાખજે. ઓકે. તો આ રીતે ઇમ્પોર્ટન્સ ઓફ ગુડ હેલ્થ, એમાં વિદ્યાર્થી મિત્રો તમે તમારા પણ સેન્ટેન્સ લખી શકો છો, બરાબર. એન્ડ અહીં લાસ્ટમાં તમારે જે સમાપન છે એમાં જે આ ક્રિનલ ગજ્જર છે એનું નામ લખવાનું રહેશે. ઓકે. ડિયર સાધનાને એણે લખ્યું હતું એટલે આ જે નામ છે એ તુંનું નામ લેવાનું. ઓકે. ને જેણે લખ્યો છે એનું લાસ્ટમાં સમાપનમાં આવશે, બરાબર. એટલે ફર્સ્ટ ઈમેલ છે એમાં તમને આઈડિયા આવી ગયો છે બેટા. ઓકે, ખ્યાલ આવી ગયો. હવે અહીં યોર્સ લવિંગલી ક્રિનલ. ઓકે, અહીં ક્રિનલ ગજ્જર પૂરેપૂરું લખવાનું જરૂર નથી. અહીં વિદ્યાર્થી મિત્રો તમે રિગાર્ડ્સ લખી શકો છો. ઓકે, રિગાર્ડ્સ લખ્યા બાદ તમારે યોર્સ લવિંગલી ક્રિનલ લખવાનું, બરાબર. યોર્સ લવિંગલી બાદ પણ તમારે અલ્પવિરામ ખાસ મેન્શન કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને એક આખો ઈમેલ આ રીતે બોક્સમાં લખવાનો મતલબ એટલો જ હતો કે તમે આ રીતે એક્ઝામમાં ફોર્મેટ બનાવીને જ તમારે ફોલો કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો તમને આન્સર શીટ આપી હોય એમાં તમારે ફોર્મેટ બનાવીને બાદ જ 3 જે સબ્જેક્ટ ફ્રોમ તું જે ખાના બનાવીને લખ્યું છે એ પેન્સિલથી ડ્રો આઉટ કરીને ત્યારબાદ જ તમારે ઈમેલ કમ્પ્લીટલી લખવાની રહેશે. તો એના કારણથી તમે ગમે તેમ લખશો તો તમારો જે માઇનસ પોઈન્ટ છે એ શિક્ષક પાસે જશે, જે તપાસનાર શિક્ષક છે તે, બરાબર. સમજ પડી? એટલે તમારે વ્યવસ્થિત લખવાનું છે. લાડુ ખાવ છો, બરાબર, બુંદીનો લાડુ ખાવ છો, બરાબર. તમે ગોળ વાળીને ખાઓ કે બુંદી ખાઓ, શું ફરક પડે છે? સ્વાદ તો સરખો જ છે ને. પણ તો પણ આપણે બુંદી છૂટી લેવાનું પસંદ કરતા નથી, કેમ કે મને ગોળ લાડુ બનાવેલો જે છે બુંદીનો એ જ પસંદ પડે છે, બરાબર ને. તો વસ્તુ આ જ છે બેટા કે શિક્ષક જે તપાસનાર છે એ પણ તમારી જે પોઝિટિવ વાતો છે અથવા તો તમારા જે અમુક ખરાબ ટોપિક છે એને એ લોકો નિગ્લેક્ટ કરતા નથી, એને ખાસ જોઈ છે અને એના આધારે તમારા માઇનસ પોઈન્ટ થાય છે. ઓકે. એટલે આ જે તમે લખો છો એમાં તમારા 30 વર્ષનું હોવું જોઈએ, વધારે પડતું તમારે લખવાની જરૂર નથી. તો આજનો આ ઈમેલ તમારે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખી લેવાનો રહેશે, બરાબર. બીજો આપણે એક ઈમેલ જોઈએ બેટા કે
સૃષ્ટિ કંસાગરા writes an email to her friend Mansi Agrawal telling her about her future plan after passing SSC examination. આ જે સૃષ્ટિ કંસાગરા છે એણે ઈમેલ લખ્યો માનસી અગ્રવાલને. હવે વિદ્યાર્થી મિત્રો તમને ફ્રોમમાં મળી જ જશે, રાઈટ. ફ્રોમમાં સૃષ્ટિએ લખ્યું છે એટલે સૃષ્ટિ કંસાગરા લખી લીધું, ત્યારબાદ 18@gmail.com. એ સિવાય માનસી અગ્રવાલનું નથી આપ્યું, બંનેનું તમને ઈમેલ આઈડી આપ્યું નથી. એક્ઝામમાં મે બી તમને ઈમેલ આઈડી આપી પણ દીધું હોય ફ્રોમનું અથવા ટુનું, તો એ તમારે સેમ મળી જતું હોય તો એ તમારે મેન્શન કરી દેવાનું, પણ અહીં આપ્યું નથી. ઓકે, તો ફ્રોમમાં કોનું આવશે તો કે સૃષ્ટિ કંસાગરા 18@gmail.com. ક્લિયર બેટા. અને ટુમાં કોનું લખશો તમે તો કે માનસી અગ્રવાલ. ઓકે, હવે એની ઈમેલ તમે તમારી રીતે બનાવી શકો છો. અહીં મેં મારી રીતે લખી છે કે માનસી અગ્રવાલ 190@gmail.com. ક્લિયર બેટા. એટલે સૃષ્ટિ કંસાગરાએ લખ્યું છે અને માનસી અગ્રવાલ એ રિસીવર છે. સેન્ડર કોણ છે? સૃષ્ટિ કંસાગરા. માનસી અગ્રવાલ કોણ છે તો કે રિસીવર. એટલે ટુમાં રિસીવરનું નામ લખો અને સેન્ડરમાં ફ્રોમમાં સેન્ડરનું નામ ઈમેલ આઈડી બનાવો. ઓકે, ક્લિયર બેટા. સબ્જેક્ટ કયો આવશે તો કે શાનું છે, શાના વિશે કે છે? ફ્યુચર પ્લાન વિશે કે છે, બરાબર. આફ્ટર પાસિંગ એસએસસી. તો તમે એનો સબ્જેક્ટ કઈ રીતે બનાવશો કે પ્લાનિંગ આફ્ટર એસએસસી. પ્લાનિંગ આફ્ટર એસએસસી, બરાબર. એક્ઝામિનેશનને બધું ના લખો, મેન્શન ના કરો, ચાલશે, બરાબર. આખું સબ્જેક્ટમાં બહુ લાંબુ ને નથી લખવાનું, ટૂંકમાં જ લખવાનું છે. ઓકે, બરાબર. તો સબ્જેક્ટ આપણું લખાઈ ગયું, પ્લાનિંગ આફ્ટર એસએસસી. અહીં ડેટ મેન્શન કરવાની છે નહીં. ક્લિયર. હવે હું આને ફ્યુચર પ્લાન જે છે એના વિશે એણે લખ્યું છે સૃષ્ટિ કંસાગરાએ એની ફ્રેન્ડ માનસી અગ્રવાલને. તો એ શું કહેશે કે તું આ રીતે કર, મારું તો આ રીતનો પ્લાન છે, પૂછે છે એને, બરાબર. ટુ ઈમેલ ટેલિંગ હર અબાઉટ હર ફ્યુચર પ્લાન આફ્ટર પાસિંગ. એટલે એમ કહે છે કે તારું ફ્યુચર પ્લાન શું છે. એસએસસી એક્ઝામિનેશન બાદ જે એસએસસીની એક્ઝામ આપી દે છે એના બાદ માનસીને સૃષ્ટિ પૂછે છે કે તારો શું પ્લાન છે, બરાબર. તો માનસીને આ સૃષ્ટિ જવાબ આપશે, બરાબર. સૃષ્ટિ અગ્રવાલે લખ્યું છે તો માનસીને જવાબ આપશે ને, તો ડિયર ફ્રેન્ડ માનસી. ક્લિયર. એટલે એ એનો જવાબ કઈ રીતે મેન્શન કરશે તો લખ્યું છે કે ડિયર ફ્રેન્ડ માનસી, યુ વિશ ટુ નો કે તારી ઈચ્છા છે, યુ વિશ ટુ નો તારી ઈચ્છા છે, અબાઉટ માય ફ્યુચર પ્લાન આફ્ટર પાસિંગ ધ એસએસસી એક્ઝામિનેશન. તારી ઈચ્છા છે મારા ફ્યુચર પ્લાન એટલે કે મારું જે ભવિષ્યનું પ્લાન છે, આયોજન છે, આફ્ટર પાસિંગ એસએસસી બાદ, એસએસસી પાસ કર્યા બાદ, એક્ઝામિનેશન બાદ, પરીક્ષા બાદ મારું જે ફ્યુચર પ્લાન છે અને કે ભવિષ્યનું શું આયોજન છે એ તારી જાણવાની ઈચ્છા છે, બરાબર. ત્યારબાદ એમ લખે છે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ, મને રસ છે, ઇન સાયન્સ સ્પેશિયલી ખાસ જોવા જઈએ તો ખાસ મને સાયન્સમાં ઇન્ટરેસ્ટ છે, રસ છે. રિસર્ચ યાને કે સંશોધન કાર્યમાં મને રસ છે. ઇન સ્પેસ સાયન્સ એટલે કે અવકાશીય વિજ્ઞાન કહીએ ને તે અવકાશ વિજ્ઞાનમાં મને રસ છે. આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન સાયન્સ સ્પેશિયલી, ખાસ કરીને રિસર્ચ વર્ક ઇન સ્પેસ સાયન્સ. એટલે એના મોટા મોટા સ્વપ્ન છે તે એની ફ્રેન્ડને જણાવે છે કે મારો ઇન્ટરેસ્ટ તો સાયન્સ સ્પેશિયલી રિસર્ચ વર્કમાં છે, હું રિસર્ચ વર્ક કરવા માગું છું. સંશોધન કરીએ ને આપણે સ્પેસ સાયન્સમાં, એ ફેકલ્ટીમાં જવા માંગે તો એમાં પણ ઘણી બધી ફિલ્ડ હોય, રાઈટ. તો ખાસ એને એમાં પણ રિસર્ચ વર્ક કરવાની ઈચ્છા છે, બરાબર. એની ઇન્ટરેસ્ટ છે, રસ છે.
આઈ વિશ ટુ જોઈન ધ સાયન્સ કોલેજ. મારી એવી ઈચ્છા છે કે હું સાયન્સ કોલેજ જોઈન કરું, એમાં હું જાઉં. એન્ડ ફિનિશ અને પૂરું કરું માય ગ્રેજ્યુએશન. મારું જે શૈક્ષણિક સ્નાતક છે એ ગ્રેજ્યુએશન હું પૂરું કરું ઇન સ્પેસ સાયન્સ. સ્પેસ સાયન્સમાં એટલે યાને કે અવકાશ સાયન્સમાં હું મારું જે કોલેજનું ટર્મ છે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરું. એન્ડ ટેકનોલોજી અને ટેકનોલોજી પણ હું કમ્પ્લીટ કરું. આઈ શેલ ધેન બીકમ અ રિસર્ચ એન્જિનિયર. ત્યાર પછી જ હું બીકમ યાને કે રિસર્ચ એન્જિનિયર બનીશ. જો હું ગ્રેજ્યુએશન કરીશ, હું સાયન્સ કોલેજમાં જોઈન કરી દઉં અને ત્યાં મારું ટેકનોલોજી એન્ડ સ્પેસ સાયન્સ છે એ કમ્પ્લીટ કરું, ગ્રેજ્યુએશન પૂરું કરું, ત્યારબાદ જ હું રિસર્ચ એન્જિનિયર બની શકીશ ને. એટલે ફર્સ્ટ ઓફ ઓલ હું જોઈન કરીશ સ્પેસ સાયન્સની કોલેજ, ઓકે, એન્ડ ટેકનોલોજીની, ઓકે. અને એમાં હું મારું જે ગ્રેજ્યુએશન છે એ કમ્પ્લીટ કરીશ અને ધેન આફ્ટર આ બીકમ રિસર્ચ એન્જિનિયર, ઓકે, એમ કહેવા માંગે છે. રાઈટ. આઈ હેવ ટ્રાઈડ માય બેસ્ટ. હું મારું બેસ્ટ, મારું ઉત્તમ વર્ક એમાં આપીશ ટુ ઇમ્પ્રૂવ કરવા માટે માય એબિલિટી. મારી જે સક્ષમતા છે, મારામાં રહેલી જે શક્તિ છે, એબિલિટી છે, એને હું ઇમ્પ્રૂવ કરીશ, બરાબર, આગળ હું વધારીશ, ધપાડીશ. ફોર માય કેરિયર, મારા કેરિયર માટે. ઇન કેરિયર, મારું જે લક્ષ્ય છે, મારું જે કેરિયર છે. ઇન ફ્યુચર આઈ શેલ ઓલ્સો જોઈન ધ નાસા. અને ઇન ફ્યુચર આઈ શેલ ઓલ્સો, ઇન ફ્યુચર આઈ શેલ ઓલ્સો જોઈન, એટલે એમ કહેવા માંગે છે કે ફ્યુચરમાં હું જોઈન થઈશ નાસામાં. હું ભવિષ્યમાં નાસામાં જોઈન થવા માંગુ છું, ઓકે, કે હું ભવિષ્યમાં નાસા જોઈન કરીશ. વાય? ફોર માય બેસ્ટ કેરિયર, ઓકે. ક્લિયર બેટા? ઇન કેરિયર તમારે લખવાનું છે નહીં, ઓકે. સમજ પડી ગઈ બેટા? સો આઈ હોપ ધેટ કે વિદ્યાર્થી મિત્રો આજની જે આ 2 ઈમેલ છે, ઓકે, અહીં સુધી સમજ પડી ગઈ? ક્લિયર? એટલે જે બોડી પાર્ટ છે એમાં તમારે આ રીતે લખવાનું રહેશે. લાસ્ટમાં સમાપનમાં ક્લોઝમાં તમારે લખવાનું યોર સિન્સિયરલી. ત્યારબાદ કોણ લખે છે? તો કે સૃષ્ટિ. તો અહીં તમારે લખવાનું સૃષ્ટિનું નામ, ઓકે. તો તમને અહીં સુધી ખ્યાલ આવી ગયો બેટા? બરાબર. એટલે તમને જે બંને ઈમેલ લખાવ્યા છે ટુ રાઇટ ડાઉન ઇન યોર નોટબુક, પ્રોપરલી ફોર્મેટ બનાવો, ઓકે. તો તમને જે આ બંને ઈમેલ સમજાવ્યા છે એ હું ગમે ત્યારે એક્ઝામમાં પૂછીશ, બરાબર. એટલે તમારે ઈમેલ લર્ન કરવાના છે, ઓકે. ઈમેલ જે છે એ તમારે લર્ન કરવાના છે, ઓકે. સો આઈ હોપ ધેટ કે મારો આજનો જે આ વિડીયો છે એ તમને પસંદ આવ્યો હશે, ઓકે. સો થેન્ક યુ ડિયર.